મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખીને શહેરના છાણી એલએનટી સર્કલથી મધુનગર બ્રિજ, ગધેડા શાક માર્કેટથી એલએનટી સર્કલ સુધીના ગેરકાયદેસર દબાણો, લારી ગલ્લા અને શેડના જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વડોદરામાં ગઈકાલે પોલીસ બંદોબસ્ત મળ્યો ન હોય તે બાદ પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ ફરીથી દબાણ શાખા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરના છાણી એલએનટી સર્કલથી મધુનગર બ્રિજ સુધીના લારી ગલ્લા, કાચા શેડ સહિત પૂર્વ વિસ્તારમાં સવારથી જ ગધેડા માર્કેટ 4 રસ્તા થઈને ઠેકરના સ્મશાન તરફ જતા 27 મીટર રોડ પર ગેરકાયદેસર દબાણો બનેલા 8 જેટલા ઓટલા, કેટલીય દુકાનો, આગળના કાચા શેડ સહિતના દબાણોનો સફાયો જેસીબી મશીનના સહારે દબાણ શાખાએ કર્યો હતો। વારસિયા પોલીસ બંદોબસ્તના સહારે દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર ફાયર બ્રિગેડ, સ્ટ્રીટ લાઇટ વિભાગના સ્ટાફ તથા મેડિકલની ટીમ પણ હાજર રહી હતી। દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહીશોના ટોળેટોળા તમાશો જોવા માટે એકત્રિત થઈ ગયા હતા। કાર્યવાહીમાં ફતેહગંજ પોલીસનો સ્ટાફ બંદોબસ્ત માટે તૈનાત રહ્યો હતો। આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગના સંવાદ ક્વાર્ટર્સથી ન્યૂ વીઆઈપી રોડ, ગધેડા માર્કેટ 4 રસ્તાથી ઠેકરના સ્મશાન જવાના 27 મીટરના રોડ ઉપર 8 જેટલા પાકા ઓટલા, કાચા શેડ અને દુકાનદારોએ બનાવેલા કાચા શેડ સહિતના ગેરકાયદેસર દબાણો 2 જેસીબી મશીનના સહારે તોડી પાડી રોડ ખુલ્લો કરાયો હતો। આ કાર્યવાહીમાં સાવચેતી રૂપે ફાયર બ્રિગેડ, મેડિકલ અને સ્ટ્રીટ લાઇટ વિભાગની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી। વારસિયા પોલીસ મથકના જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો। આજરોજ આપણે વડોદરા શહેરમાં ગધેડા માર્કેટ 4 રસ્તાથી ઠેકરના સ્મશાન સુધીના રોડ પર રસ્તા રેસામાં આવતા દબાણો જે હોય કાચા પાકા એ દૂર કરવા માટે લોકોને જાણ કરી છે અને નોટિસ આપી છે। એટલે અઠવાડિયા 10 દિવસનો સમય આપ્યો છે એમને કે એમને જાતે દૂર કરી દેવાનું રહેશે। એ લોકો દૂર કરવા સંમત છે। 2 દિવસનો સમય માગ્યો છે, એ લોકો 2-3 દિવસમાં કરી દેશે એમ। વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને સાથે રાખી, પીઆઈ સાહેબને સાથે છે, એમને સાથે રાખીને આ પ્રોગ્રામ હાથ ધરેલ છે।